चेंसे महाभाव मनोदुर्निग्रहञ्चलम् अप्यासेन्तु कौन्तेय वैराग्य च गृहस्ते। ભાગવદ્ ગીતામાં એ કહેવાયું છે કે હે મહાભાવો, આ મન ચંચળ છે, એમાં કોઈ સંશય નથી, પરંતુ વૈરાગ્ય વડે ને અભ્યાસ વડે વશ કરાય છે. કે રીત અમારી જુદી છે, રિવાજ અમારા નોખા છે, અમારે મન તો શબ્દો જ કંકુને ચોખા છે, શબ્દો જ કંકુને ચોખા છે. અહીં ઉપસ્થિત આદરણીય મહેમાનશ્રીઓ, મારા વહાલા જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો તથા વડીલો અને વલભીપુરની દીકરી ટાપણિયા જીન્સીના નતમસ્તક કે કોણ કહે છે કે દીકરી છે પારકી થાપણ, કે કોણ કહે છે કે દીકરી છે પારકી થાપણ, એ તો છે સમાજનું ડાકણ, એ તો છે સમાજનું ડાકણ. પ્રભુએ દીકરીને આપ્યું છે ઉડાપણ, કે પ્રભુએ દીકરીને આપ્યું છે ઉડાપણ, એટલે જ એની વિદાય વખતે ભીજાઈ જાય છે પાપણ. અને આજના પ્રસંગે મારે દીકરી વિશે કહેવું હોય તો હું શું કહી શકું? પરિવાર માટે દીકરીએ બલિદાન આપ્યું અને દેશની અંદર લગભગ દીકરીઓ જ બલિદાન આપતી હોય છે. આ એક સત્ય ઘટનાનો પ્રસંગ મારી તમારી સમક્ષ રજૂ કરવો છે. આ પ્રસંગ છે કચ્છનો. કચ્છમાં એક બાપ એની દીકરી વિદેશ પહોંચાવે છે. એ દીકરીનો ધણી બહુ મોટો ડૉક્ટર હોય છે અને લગ્ન સમયે એ દીકરીનો બાપ એક નાના એવા ઘરમાં રહેતો અને દીકરી અને એનો ધણીયા દેશમાં આવેલા ત્યારે એના ગામમાંથી ગાડી નીકળીને ત્યારે ઓલી દીકરીએ કીધું કે ઘડીક ઊભી રાખો ને, મારે મારા બાપુજીને મળવું છે. ત્યારે ઓલા ધણીએ કીધું કે આપણે મોડું થાય છે, આપણે આગળ પહોંચવાનું છે. ત્યારે એને દીકરીએ કીધું કે અમારો બાપ છે, અમારો બાપજી છે, મારે એને મળવું છે. ત્યારે ઓલા ધણીએ રજા આપી અને મા તો નથી, એકલો બાપ એકલો. અને એ વખતે કચ્છની અંદર દુકાળ પડેલો અને ઘર ગોતી પૂછ્યું કે અહીં મારા બાપુજી રહેતા તે ક્યાં છે? ત્યારે ઓલા પાડોશીએ કીધું કે બેટા છેવાડો રહ્યો ને ત્યાં તળાવમાં ખાળિયા ખોદે છે, અહીંયા બેઠો બેઠો ખાળિયા ખોદે, હુક્કલ લકડી કાઢે, ચિત્રે હાથ કપડાં, ફાટલી પાઘડી ઝપ્પા, હા તડકાની અંદર કાળો મસ્ત એનો બાપ થઈ ગયેલો અને બેઠો બેઠો ખાળિયા ખોદે. દીકરી પાળે આવીને ઊભી રહી અને કીધું બાપુજી. તો બાપની આંખમાં દીવા થયા અને બાપે એમ કીધું દીકરી બાપ તું આવી, કેટલા દાડે તારું મોઢું જોયું? અને દીકરી તો રૂપિયાવાળી હતી, જોઈએ એટલા રૂપિયા આપી દે એમ હતી. પણ આ દેશનો કોઈ એવો બાપ નથી કે પોતાની દીકરીનું ઘરનું પાણી પણ પીવે. અને પછી જ્યારે દીકરીએ કીધું કે હું જાઉં, હવે મારે મોડું થાય છે, ત્યારે દીકરીએ ખિસ્સામાં હાથ નાખ્યા. ત્યારે બાપે ખિસ્સામાં હાથ નાખ્યા, કાંઈ નહોતું, પાઘડી ખોલી, પાઘડીની અંદર 10 ડોકડા રૂપિયા બાંધેલા. એ 10 ડોકડા નીકળ્યા, એ 10 ડોકડા પોતાની દીકરીના હાથમાં આપ્યા અને કીધું આટલા છે તો લઈ જા. આ છે બાપ અને દીકરી વચ્ચેના નિસ્વાર્થ સંબંધો. કે ગમે તે હોય, પોતાના મા બાપ પર મુશ્કેલી આવે ને પોતાના મા બાપ કઈ રીતે સારા અને સ્વસ્થ રહી શકે એના માટે કામ કરતી હોય તો એ દીકરી છે. એક નાની એવી રાત અને દી કરે ને એનું નામ દીકરી. પોતાની પહેલા તમારી ખુશીની ચિંતા કરે એનું નામ દીકરી. બોલવાથી તો આખી દુનિયા સમજી જાય સાહેબ, તમે ચૂકો ને તમને સમજી જાય ને એનું નામ દીકરી. કે ઘૂઘરીનો ગમકાર અને ઝાંઝરનો જણકાર તો ભાગશાળી હોય ને એના જ નસીબમાં હોય છે. કે ઘૂઘરીનો ગમકાર અને ઝાંઝરનો જણકાર તો ભાગશાળી હોય ને એના જ નસીબમાં હોય છે. જો તમે દીકરાને ચંદન કહેતા હતા, હું દીકરીને કસ્તુરી કહું છું. જો તમે દીકરાને ઘરની તિજોરી કહેતા હતા, હું દીકરીને ઘરનું આંગણું કહું છું, ઘરનું ફળિયું કહું છું. કારણ કે દીકરી વગરના ભવમાં ઈશ્વર તો હોઈ શકે, પણ દીકરી વગરના ભવમાં ઘરમાં અવાજ તો હોઈ શકે પણ કલરવ ન હોઈ શકે. માટે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં, કે દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં. આશીર્વાદમાં મળે ઈશ્વર એટલી દીકરી, આશીર્વાદમાં મળે ઈશ્વર એટલે દીકરી. આટલું કહી મારા વક્તવ્યને વિરમું છું. શાંતિથી સાંભળવા પડે આપ સૌનો